તો જે પ્રકારથી સતત વધી રહી છે આ પ્રકારની ઘટના, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની 4 ઘટના સામે આવી છે। ભાવનગરમાં યુવકે મંગેતરની હત્યા કરી, હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે। તો રાજકોટમાં પણ પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું, ફાયરિંગ બાદ પતિએ આપઘાત કરી લીધો। પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો અનૈતિક સંબંધના કારણે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। સુરેન્દ્રનગરના ચૂડામાં પણ યુવતીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી। તો પ્રેમ સંબંધમાં હત્યા કરી હોવાનું અનુમાન છે। બીજી તરફ નવસારીના બિલ્લીમોરામાં માતાએ 2 બાળકોની ગળું દબાવીને હત્યા કરી નાખી। બાળકો બાદ સસરાની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। તો ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને નવસારીથી જે પ્રકારથી અલગ અલગ હત્યાની ઘટના સામે આવી રહી છે। ગાંધીનગરમાં બાળકીની હત્યાનો મામલો, બાળકીની હત્યા કરનાર પાડોશીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ગાંધીનગરના રાયપુર ગામની આ ઘટના, અંગત અદાવતમાં પાડોશી કરી હતી બાળકીની હત્યા। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે વધુ પુરાવા એકત્ર કર્યા છે। આરોપીને ઘરમાં લાવીને તપાસ કરવામાં આવી। ઘરની આસપાસ પડેલો સામાન અને ઘટનામાં ઉપયોગમાં લેવાયા હથિયાર અંગે પણ તપાસ કરવામાં આવી। તલોદ ગામની 10 વર્ષની બાળકીની હત્યા અંગે એફએસએલ તપાસ ચાલુ છે। ઘટના સ્થળ પર આરોપી સાથે એફએસએલની ટીમ પણ પહોંચી છે। પણ મેમ, આટલી નાની છોકરી જોડે આને એવું કર્યું છે, એટલે આને તો અમારે એક જ કહેવું છે કે ઓને ફાંસીની સજા જ આલો। બીજું અમારે કશું કહેવું નથી। ઓને શરમ જ નહીં કે આટલી નાની બાળકી જોડે આવું કરાય। ગાંધીનગરના રાયપુર ગામમાં જે પ્રકારે એક બાળકીની હત્યા કરવામાં આવી અને જે હત્યા કરનાર આરોપી હતો તે આરોપી પોતે પોલીસને મદદ કરતો હતો, પરંતુ અચાનક જ એક નવી જ કહાની સામે આવી છે। જે આરોપી છે તે અચાનક જ પોલીસ સામે આવી ગયો અને જે પ્રકારની ઘટના સામે આવી છે, આપ જે જગ્યા પર જોઈ રહ્યા છો તે જગ્યા પર ખાસ કરીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આ જે વ્યક્તિ છે તેનું નામ છે અનિલ કુમાર દેવી પૂજક, જે અહીં રહેતો હતો અને અંગત અદાવતમાં, પિતા સાથેની અંગત અદાવતમાં એક બાળકીની હત્યા કરવાનો જે મામલો છે તે સામે આવ્યો। ખાસ કરીને ડભોડા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આરોપીને ઘટના સ્થળ પર લાવીને કઈ જગ્યા પર કેવી રીતે હત્યા કરી હતી તેનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની વાત છે કે હત્યા કર્યા બાદ કોઈને પણ લાશ ન મળે તે માટે જે બાળકી છે તેની લાશને એક કોથળામાં ભરી દેવામાં આવી હતી અને આ જ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક તેને મૂકી દેવામાં આવી હતી, જેથી કરીને પોલીસને પણ લાશ ન મળી શકે। પરંતુ ભેદ આ ઉકેલાઈ ગયો છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને અત્યારે આપ જોઈ રહ્યા છો ડભોડા પોલીસ દ્વારા જે જગ્યા ઉપર ખાસ કરીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, જે જગ્યા ઉપર આખો મામલો, હત્યાનો જે બનાવ બન્યો છે તેને લઈને હાલ તપાસ ચાલી રહી છે અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન ખાસ કરીને અનેક ખુલાસાઓ છે તે પણ સામે આવી શકે એમ છે, કારણ કે આરોપીને ઘટનાસ્થળ પર લાવીને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો ગામ લોકોની પણ અનેક લોકોને ખાસ કરીને આ ઘટનામાં સાક્ષી બનાવવામાં આવ્યા છે। પરંતુ પરિસ્થિતિ એ પ્રકારની છે કે અહીં આરોપીને લાવીને જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, ઘટના સ્થળ ઉપર કેવી રીતે શું બનાવ બન્યો હતો તેની જાણકારી છે હાલ મેળવવામાં આવી રહી છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।